श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં ત્રીજું વલ્લભાખ્યાન આવ્યું છે. તેમાં ત્રીજા આખ્યાનમાં ભક્ત કવિ ગોપાલદાસજીને તેમના પૂર્વજન્મનું ભગવત કૃપાથી જ્ઞાન થતાં તેમના હૃદયમાં દૈન્ય પ્રગટ થાય છે. તેમના પૂર્વજન્મની તેમને યાદ આવે છે. પૂર્વજન્મમાં તેઓ જૂનાગઢમાં નાગરીનાથમાં નરસિંહ મહેતાના સ્વરૂપે જન્મેલા. તે વખત ભગવાન શ્રી કૃષ્ણ તેમને વરદાનમાં કેદારો રાગ આપી તેમના સાંસારિક સર્વ કાર્યો પરિપૂર્ણ કર્યા હતા. પ્રભુ તેમણે પોતાને માટે ઘણો શ્રમ આપ્યો હતો. તેનું સ્મરણ આ જન્મમાં થતાં તેઓ આ આખ્યાનમાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુને વિનંતી કરે છે કે હે પ્રભુ, હું પૂર્વજન્મથી જ પ્રભુના સ્વરૂપ જ્ઞાનથી અજ્ઞાત હતો. પરિણામે મારી વાણીનો ઉપયોગ મેં આપને પરિશ્રમ આપવા માટે કર્યો હતો. તે અપરાધના ફળરૂપે મને આ જન્મે મૂંગાપણું પ્રાપ્ત થયું હતું. અત્યારે આપના ચરણકમળના પ્રતાપ બળે અને આપણા ચરવિત તાંબુલના અધરામૃતથી મારું મૂંગાપણું નષ્ટ થયું છે. આપે કૃપા કરી આપના મૂળ સ્વરૂપનું મને દર્શન કરાવી લીલાત્મક સ્વરૂપનું જ્ઞાન કરાવો. આપે મને રસાત્મક પુષ્ટિ ભક્તિનું દાન કરી કૃતાર્થ કર્યો છે. અત્યારે પણ આપના પ્રાગટ્ય મહોત્સવનું આપ યથાર્થ સ્વરૂપે દર્શન કરાવી રહ્યા છો. મારા આગલા જન્મમાં આપની કૃપાથી યત્કિંચિત આપના ગુણગાન ગવાયા, તેના જ ફળ સ્વરૂપે આ જન્મે મારો આ પુષ્ટિમાં અંગીકાર કરી આપના પ્રાગટ્ય મહોત્સવનું ગાન કરવાની કૃપા કરી છે. આના અનુસંધાનમાં જ આ આખ્યાનની દરેક કડીના પ્રારંભમાં શ્રી ગોપાલદાસજી આ શબ્દ મૂકે છે. તેનો હેતુ એ છે કે નરસિંહ મહેતાના અવતારમાં પ્રભુ કૃપાએ રાસાદી લીલાના દર્શન થયા હતા. તેમજ અત્યારે પણ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવના તેમને સાક્ષાત દર્શન થઈ રહ્યા છે. જે નંદનંદન સ્વરૂપના દર્શન રાસમાં કર્યા હતા તે જ સ્વરૂપના દર્શન મને આપનામાં થઈ રહ્યા છે. પોતાને જે દર્શન થઈ રહ્યા છે તેનું વર્ણન ત્યાં ઉપસ્થિત વૈષ્ણવોની સન્મુખ આનંદથી કરી રહ્યા છે. માટે દરેક કડીમાં અંતમાં એ શબ્દ મૂકવામાં આવે છે, આ અને એ શબ્દ દ્વારા તેઓ એમ સૂચવે છે કે આ સ્વરૂપ અને ગત જન્મમાં જેમના દર્શન થયેલા એ સ્વરૂપ બંને એક જ છે. શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવની લીલા દૈવી જીવોના જીવનને અને વાણીને ધન્ય બનાવનારી છે. તેથી ગોપાલદાસજીએ મંગલ પ્રભાતના ધનાશ્રી રાગમાં આ આખ્યાનનું ગાન કર્યું છે. આ પોષ મધ્યાને નો મે શ્રીનાથજી અક્કાજી ઉપન્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટિયો. વ્રજનો પોષ માસ એટલે આપણો ગુજરાતી માગસર માસ. તેના કૃષ્ણ પક્ષની નવમીનો શુભ દિવસ છે. નવમીની તિથિ પૂર્ણાંક છે. ત્યારે મહાપ્રભુજીના ગૃહે શ્રી અક્કાજીના કુખે સાક્ષાત શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું છે. તેથી શ્રી અક્કાજીના હૃદયમાં ઘણો જ આનંદ વ્યાપ્યો છે. આજે વૃંદાવનના પૂર્ણચંદ્રરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ફરી ભૂતલ ઉપર પ્રગટ થયા છે. વ્રજના પોષવદ એટલે ગુજરાતી માગસર વદ થાય. માગસર વદ નવમનો દિવસ છે. નવનો અંક પૂર્ણ છે. તે પૂર્ણ અંક શ્રી પૂર્ણ પુરુષોત્તમની પૂર્ણતાનું સૂચન કરે છે. બરાબર મધ્યાહ્નનો સમય છે. મધ્યાહ્ન સમયે સૂર્ય માથા પર આવી સૌથી વધુ તાપ આપતો હોય. માગસર માસનો કૃષ્ણ પક્ષ છે. જેમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં પ્રભુનું પ્રાગટ્ય થતાં દૈવી જીવોના હૃદયનું અજ્ઞાનરૂપી અંધારું દૂર થયું છે. સૌના હૃદયમાં ભગવત દર્શનથી પ્રકાશિત થયા છે. ભગવત દર્શનના વિરહથી તપેલા હૃદયોને
સંયોગનું સુખ આપતા વિપ્રયોગના ફળનું દાન કરવા આપે પ્રાગટ્ય માટે મધ્યાહ્નનો સમય પસંદ કર્યો છે. શ્રી ગોપાલદાસજી શ્રી અક્કાજીના કુખે પ્રગટેલા શ્રી ગુસાઈજીના દર્શન કરતાં જ કહી ઉઠે છે કે મારા પૂર્વજન્મમાં શ્રી મહાદેવજીની કૃપાથી સખી વેશે રાસમાં જેમના દર્શન કર્યા હતા તે જ આ વૃંદાવનચંદ શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે. તેઓ જ સાક્ષાત નિકુંજ નાયક ગોવર્ધનધર છે. મને તેમાં કોઈ પણ પ્રકારનો સંદેહ રહ્યો નથી. વ્રજની ગણતરી કે પોષ માસમાં ગુસાઈજીએ કેમ પ્રાગટ્ય લીધું તો તે વિશે પણ ઘણા રહસ્યો પ્રાપ્ત થાય છે. 1. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ શબ્દનો અર્થ છે પોષણ, અનુગ્રહ, કૃપા. પોતાના ભક્તો પર જે માર્ગ દ્વારા પ્રભુ અનુગ્રહ કરે છે તે પુષ્ટિ માર્ગ. પુષ્ટિ શબ્દમાં મૂળ ધાતુ પુષ છે. તેનો સંબંધ પોષ માસ સાથે પણ છે. માટે ગુસાઈજી પોષ માસમાં પ્રગટ થઈ પોતે પુષ્ટિજીવો ઉપર કૃપા કરશે એમ સૂચવે છે. પુષ ધાતુનો બીજો અર્થ છે ધારણ કરવું. તેથી શ્રી ગુસાઈજી એમ સૂચવે છે કે પોતે પણ શ્રી મહાપ્રભુજીની જેમ માયાવાદ વગેરે બીજા મતોથી પુષ્ટિમાર્ગનું રક્ષણ કરી તેને વિશ્વમાં પ્રવર્તાવશે માટે આ પોષ માસમાં પ્રગટ થયા છે. 3. નોમની તિથિ પસંદ કરી છે. તો તે પસંદ કરવાના પાછળ એવો હેતુ છે કે 9 એ પૂર્ણાંક છે અને તે શુભ ગણાય છે. માટે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય મહોત્સવ નંદ મહોત્સવ પણ શ્રાવણ વદ નોમના દિવસે જ મનાવાયો છે. મધ્યાહ્ને જેમ સૂર્ય તપે અને પૂર્ણ પ્રકાશ આપે તેમ આપશ્રી દ્વારા પુષ્ટિમાર્ગનો સૂર્ય પણ પૂર્ણ તેજે પ્રકાશશે અને ભક્તિનો વિરહતાપ દૂર કરશે. ભક્તોનો સંતાપ નાશ પામશે. માટે આપનું પ્રાગટ્ય મધ્યાહ્ન સમયે થયું છે. 5. 84 લાખ યોનિના જન્મ મરણના ચક્કરમાં અથડાતા જીવ માટે પાછલા જન્મોના દુષ્કૃત્યો બળીને નાશ થવાનો સમય આવી ગયો છે. તેથી મધ્યાહ્નના સૂર્ય જેવા શ્રી ગુસાઈજી પ્રગટ થયા છે. સૂર્યપ્રકાશ વિના વનસ્પતિ ફળ ફૂલ આપતી નથી. તેમ દૈવી જીવોને બ્રહ્મ સંબંધરૂપી ફૂલ અને ભક્તિરૂપી ફળ માટે મધ્યાહ્નના સૂર્ય સ્વરૂપ શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય છે. આપનું પ્રાગટ્ય ગુરુવાર શુભ દિને છે. દેવોના ગુરુ બૃહસ્પતિને લઈને લૌકિકમાં ગુરુવાર શુભ ગણાય છે. તેવી રીતે શ્રી ગુસાઈજી ભૂતલ પર ગુરુ સ્વરૂપે પધાર્યા છે. ગુરુ પોતાની જ શક્તિથી શરણે આવેલા પાપી જીવોનો પણ ઉદ્ધાર કરવા સમર્થ હોય છે. તેમાં જીવના સાધનોની અપેક્ષા હોતી નથી. માટે આપનું પ્રાગટ્ય ગુરુવારે થયું છે. આવા નિકુંજ નાયક પૂર્ણ પુરુષોત્તમ ગોવર્ધનધર પોતાની કુખે પ્રગટ થયા છે. તે જાણી શ્રી અક્કાજીના આનંદમાં હૃદયમાં આનંદ સાગર ઉછળવા લાગ્યા. કારણ પોતાના ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે તેની જાણ અક્કાજીને અગાઉથી થઈ ચૂકી હતી. આ ભાવાત્મક સ્વરૂપના પ્રાગટ્ય નિરૂપણ કર્યું છે. જય જય શ્રી ગોખલેશ. બીજું આવતીકાલે.